હેલો એવરીવન, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ આધુનિક ગણિત એન્ડ ગાઈઝ જીટીયુ ડિપ્લોમા સેમિસ્ટર 1 ની અંદર આપણે પેપર સોલ્વ કરતા હતા. તો એની અંદર આજે આપણે જે છે એ ક્વેશ્ચન નંબર 2 કરીશું. સો આઈ હોપ તમે ક્વેશ્ચન નંબર 1 ના વિડીયો જોઈ ચૂક્યા હશો. એની અંદર આપણે 14 MCQ સોલ્વ કરાયા હતા એક માર્કનું. તો એ તમે જોઈ લીધું હશે. તો ના જોયા હોય તો ડિસ્ક્રિપ્શનમાં હું લિંક આપી દઈશ. ઓકે, સો આ જે પેપર છે એ વિન્ટર 2023નો છે. તો વિન્ટર 2022નું બી આપણે પેપર કમ્પ્લીટ કરેલું છે, તો એ બી જોઈ શકો છો. ઓકે, સો આ જે પેપર છે ને ગાઈઝ, એ તમારા ગયા વર્ષના જે લોકો ફર્સ્ટ સેમિસ્ટરમાં હતા, જે લોકો અત્યારે થર્ડ સેમિસ્ટરમાં છે, તો એ લોકોનું આ પેપર છે. તો એની અંદર આપણે ટોટલ 14 MCQs કરાવી ચૂક્યા છે. આજે આપણે ક્વેશ્ચન નંબર 2ની અંદર એ અને બી એ બંને સોલ્વ કરીશું. ક્વેશ્ચન નંબર એની અંદર જે છે એ 3 માર્કના ક્વેશ્ચન પૂછશે. એટલે 3 માર્કના તમને ટોટલ 3 ક્વેશ્ચન આપશે અને તમને કોઈ પણ 2 જ અટેમ્પ્ટ કરવાનું રહેશે. એટલે આ 3માંથી કોઈ પણ તમે 2 કરશો એટલે 3 તમને ટોટલ 6 માર્ક્સ મળી જશે. ઓકે, અને એવી જ રીતે તમે ક્વેશ્ચન નંબર બી, જે ક્વેશ્ચન નંબર 2ના બી છે, એની અંદર તમે જુઓ તો એમાં પણ તમને કોઈ પણ 2 જ કરવાનું છે. એટલે ટોટલ 1, 2, 3 ક્વેશ્ચન છે અને કોઈ પણ 2 કરશો એટલે 4 માર્કનું 1 મળશે. એટલે એક ક્વેશ્ચનનું તમને કેટલું માર્ક મળશે? 4 માર્ક મળશે. ઓકે, તો એ વાળામાં જે છે એમાં શું મળતું હતું? 3 માર્ક મળતું હતું એક ક્વેશ્ચનના. આમાં 4 માર્ક મળશે. એટલે ટોટલ તમારું 2 ક્વેશ્ચન તમે અટેમ્પ્ટ કરશો એટલે 4, 4, 8 તમને માર્ક મળી જશે. ઓકે, સો આ હતું પેપર. તો તમે લોકો જે છે કોઈ પણ 2 જ કરજો. બટ આપણે પેપર સોલ્યુશન કરાવી રહ્યા છે એટલે આપણે આમાં જે છે એમાં 3 સોલ્વ કરીશું અને બીમાં પણ 3 સોલ્વ કરીશું, જેથી તમે લોકોને જે છે એક આઈડિયા આવી જાય કે પેપર કઈ રીતે આવે છે અને તમે કઈ રીતે સોલ્વ કરી શકો છો. અને આ જે પેપર છે ગાઈઝ, એની અંદરથી હું તમને કહું છું કે 95% જે છે એ ટોટલ આપણે જે પણ તમને સિરીઝની અંદર ભણાવેલા છે એકદમ કોપીડ જે છે એક્ઝામ્પલ આમાં પૂછેલું છે. આમાં જેટલા પણ ક્વેશ્ચન આપેલું છે આ પેપરની અંદર 100% આ ક્વેશ્ચનને મેં જે છે તમને કોર્સમાં કમ્પ્લીટ કરાયેલું છે. તો પણ આપણે જોઈ લઈએ. ઓકે, તો સૌથી પહેલાં આપણે અહીંયા ક્વેશ્ચન નંબર 1 સ્ટાર્ટ કરીએ. ઓકે, તો ગાઈઝ અહીંયા તમે ક્વેશ્ચન નંબર 2ના એની અંદર ફર્સ્ટ એક્ઝામ્પલ જોઈ શકો છો. તો આપેલું છે ઇફ ફંક્શન આપેલું છે, ફંક્શનની વેલ્યુ આપેલી છે, તમને પ્રૂવ કરવાનું છે. પહેલું આ છે અને બીજો આ છે. ઓકે, 2 ક્વેશ્ચન્સ તમને આ ક્વેશ્ચનની અંદર પૂછેલું છે એટલે આપણે સોલ્વ કરીએ. અને આ ગાઈઝ જે છે સોલ્યુશન જે છે એ મેં તમને આપણી વિડીયોઝની અંદર કરાયેલું છે. અને આ જે તમને સોલ્યુશન જોવું હોય એટલે આ જે ક્વેશ્ચન છે એના તમને સોલ્યુશન જોવું હોય તો તમે આપણી વિડીયોના એટલે જે બી પ્લેલિસ્ટ છે આપણી મેથેમેટિક્સની સેમેસ્ટર 1ની, એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું. એની અંદર તમે યુનિટ નંબર 1ની અંદર પાર્ટ નંબર 7, ઓકે, પાર્ટ નંબર 7 ઓપન કરશો તો તમને જે છે આ જ ક્વેશ્ચન કોપીડ તમને મળી જશે, જે કે મેં તમને એક્ઝામ પહેલાં સોલ્યુશન કરાયું હતું અને ઘણા બધા વિદ્યાર્થીઓને હેલ્પ થયું. આખું બેઠું ક્વેશ્ચન જે છે એ આપણી જ વિડીયોમાંથી આવેલું છે. એટલે તમે પાર્ટ નંબર 7 જોશો જઈને ત્યાં તો આ જ ક્વેશ્ચન જે છે મેં કરાયેલું છે. ઓકે, બટ આપણે અહીંયા પેપર સોલ્યુશનમાં બી જોઈ લઈએ. તો સૌથી પહેલાં શું આપણને આપેલું છે? ફંક્શન આપી દીધું છે. ઓકે, તો ફંક્શનની વેલ્યુ શું છે? f of x ઇઝ ઇક્વલ ટુ 1 - x છે અપોન 1 + x. ઓકે, અને આપણને આ પ્રૂવ કરવાનું છે અને આ પ્રૂવ કરવાનું છે. બહુ સિમ્પલ છે. તો જુઓ, અહીંયા f of x છે તો f of x તો આપણને આપેલું છે. અહીંયા શું છે? f of -x છે, તો f of -x છે. તો બસ શું કરવાનું છે? અહીંયા x હતું, અહીંયા x હતું, અહીંયા x હતું. બસ x ની જગ્યાએ શું મૂકી દીધું છે? -x. એટલે અહીંયા -x આવી ગયું એટલે અહીંયા પણ -x આવી જશે. એટલે 1 - -x, તો બ્રેકેટમાં -x અપોન 1 + -x. તો આ શું થશે? 1 - +x અને નીચે +- તો 1 - x. તો આ શું આવી ગયું? f of -x ની વેલ્યુ આ આવી ગઈ. ઓકે, સો આ રીતે આપણે પહેલું ક્વેશ્ચન સોલ્વ કરી લઈશું. તો કરીએ સોલ્વ અહીંયા. ઓકે, તો પહેલા જે ક્વેશ્ચન છે એને આપણે લખીએ. તો LHS લેફ્ટ હેન્ડ સાઈડ, તો આપણને 1 પ્રૂવ કરવાનું છે. તો કરીએ એને આપણે. તો LHSમાં શું આપેલું છે? f of x ઇન્ટુ f of -x. તો f of x ની વેલ્યુ છે શું છે? આ રહી. તો f of x ની વેલ્યુ સૌથી પહેલાં આપણે લખી લઈશું. ઓકે, તો f of x શું છે? 1 - x અપોન 1 + x ઇન્ટુ, અને f of -x ની વેલ્યુ શું છે? આ રહી. તો આપણે અહીંયા એ પુટ અપ કરી દઈશું. શું છે? 1 + x અપોન 1 - x. ક્લિયર? તો જુઓ, હવે અહીંયા આપણે શું કરીશું? સિમ્પલ છે. મલ્ટિપ્લિકેશન આપેલું હોય વચ્ચે તો તમે કેન્સલ આઉટ કરી શકો છો. તો 1 - x થી 1 - x કેન્સલ, 1 + x થી 1 - x, 1 + x કેન્સલ. એટલે બધું કેન્સલ થઈ જાય. તો મલ્ટિપ્લિકેશનમાં બધું કેન્સલ થાય એટલે તમારું શું આવે છે? 1. તો 1 શું આવી ગયું? તમારું RHS, જે આપણને પ્રૂવ કરવાનું હતું એ આવી ગયું. ઓકે, ક્લિયર? હવે જે છે આપણે સો હવે આપણે જે છે ક્વેશ્ચન નંબર 2 સોલ્વ કરીએ. ઓકે, તો ક્વેશ્ચન નંબર 2 અહીંયા સોલ્વ કરી દઈએ આપણે. સિમ્પલ છે. f of x. ઓકે, તો આપણે અહીંયા લખીએ LHS લેફ્ટ હેન્ડ સાઈડમાં. લેફ્ટ હેન્ડ સાઈડમાં શું આપેલું છે? f of x પ્લસ f of 1/x. ઓકે, તો આપણને 0 પ્રૂવ કરવાનું છે RHSમાં. ઓકે, તો જુઓ, અહીંયા આપણને f of x ની વેલ્યુ અહીંયાથી મળી જશે.
એફ ઓફ 1/x ની વેલ્યુ ક્યાંથી મળશે? તો આપણને એફ ઓફ 1/x ફાઇન્ડ આઉટ કરવું પડશે. એટલે સૌથી પહેલું આપણે આ ફાઇન્ડ આઉટ કર્યું, પછી આ કર્યું અને પછી 1/x બી ફાઇન્ડ આઉટ કરી દઈએ. તો એફ ઓફ 1/x, અહીંયા જુઓ x ની જગ્યા શું હતું? x હતો, બટ અહીંયા x ની જગ્યા શું છે? 1/x છે. ઓકે, તો 1/x જે છે પુટઅપ કરીશું x ની જગ્યા. તો 1 માઇનસ x ની જગ્યા હવે શું પુટઅપ કરીશું? 1/x. તો અહીંયા 1/x પુટઅપ કરી દઈએ અને નીચે પણ 1 + x છે, તો અહીંયા શું પુટઅપ કરી દઈશું? 1 + 1/x. ઓકે, તો એને થોડું સોલ્વ કરવું પડશે આપણને. તો સિમ્પલી આપણે એલસીએમ લઈશું તો અહીંયા x થી મલ્ટિપ્લિકેશન થઈ જશે. તો અહીંયા શું આવશે કે એલસીએમ લીધું છે એટલે નીચે આપણે સેમ કરીએ છીએ, એટલે નીચે x થી મલ્ટિપ્લિકેશન કરીશું તો ઉપર બી x થી મલ્ટિપ્લિકેશન કરીશું. તો x - 1. ઓકે, સો x - 1/x અને પછી અહીંયા પણ એલસીએમ લઈશું તો x + 1 x. ઓકે, તો અહીંયાથી વેલ્યુ શું મળી જશે? x થી x કેન્સલ આઉટ થઈ જશે, તો x - 1 અને x + 1. ઓકે, સો આ તો તમારું શું આવી ગયું? એફ ઓફ 1/x ની વેલ્યુ. ઓકે, સો આઈ હોપ તમને ક્લિયર હશે. ઓકે, સો આ શું આવી ગયું? વેલ્યુ. ઓકે, વિઝિબલ છે તમને સ્ક્રીન ઉપર? ઓકે, ક્લિયર. સો હવે અહીંયાથી આપણે વેલ્યુ ડાયરેક્ટ પુટઅપ કરીશું અને આપણો આન્સર મળી જશે. તો 1 - x 1 + x આ શું છે? તો એફ ઓફ x ની વેલ્યુ આ રહી અને એફ ઓફ 1/x ની વેલ્યુ શું છે? વચ્ચે પ્લસ છે. એફ ઓફ 1/x ની વેલ્યુ શું છે? x - 1/x + 1. ક્લિયર. તો હવે જુઓ હવે શું થશે? તો હવે જે છે અહીંયા શું આવી ગયું છે? 1 + x. ઓકે, બંનેની વેલ્યુઝ ખાલી પુટઅપ કરેલી છે. હવે શું કરીશું કે અહીંયા જુઓ1 + x લખો કે x + 1 લખો, બંને તો સેમ જ હોય ને. એટલે આપણે અહીંયા શું કરીશું? એલસીએમ લઈ લઈશું. વચ્ચે પ્લસ હોય તો એલસીએમ લઈ લેવાનું, મલ્ટિપ્લિકેશન હોય ત્યારે એલસીએમ નહીં થાય, ત્યારે તમે કટ ઓફ કરી શકો છો. ઓકે, સો જુઓ હવે અહીંયાથી નીચે શું આવી જશે? x + 1 લઈ લઈશું અને ઉપર શું વધશે? 1 - x પ્લસ x - 1. ઓકે, સો હવે અહીંયા શું થશે? તો જુઓ અહીંયા પ્લસનો, અહીંયા આગળ કશું નથી એટલે પ્લસનો 1 છે. ઓકે, તો આ પ્લસનો 1 અહીંયા માઇનસનો 1, તો એ બંને એકબીજાથી કેન્સલ આઉટ થઈ જશે. અહીંયા પણ જુઓ અહીંયા માઇનસનો x છે, અહીંયા પ્લસનો x છે, તો પ્લસ માઇનસ માઇનસ એટલે એકબીજાથી કેન્સલ આઉટ થઈ જશે. તો અહીંયા શું વધશે તમારું? 0. ઉપર શું વધશે? 0. જ્યારે પ્લસ માઇનસ હોય અને બધા એકબીજાથી કટ આઉટ થઈ જાય એટલે તમારું 0 આન્સર આવે છે અપોન 1 + x. ઓકે, તો 0 વટે શું થાય? સન્નાટા. તો 0 વટે સન્નાટા એટલે 0. તમારું RHS જે છે એ 0 હતું. ઓકે, તો અહીંયા તમારું પ્રૂવ થાય છે. ઓકે, તો 0 ઇઝ યોર રાઇટ હેન્ડ સાઇડ. તો જુઓ અહીંયા રાઇટ હેન્ડ સાઇડમાં શું છે? 0 છે, એટલે તમારું આન્સર આવી ગયું છે. તો આ રીતે જો તમે કર્યા હશો તો તમને 3 માર્ક મળી જશે. ઓકે, તો હવે આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 2 ના એના સેકન્ડ ક્વેશ્ચન. ઓકે, સો ગાઈઝ અહીંયા તમે સેકન્ડ એક્ઝામ્પલ જોઈ શકો છો. તો આ સેકન્ડ એક્ઝામ્પલને આપણે સોલ્વ કરીએ ફટાફટથી. બહુ ઇઝી ગાઈઝ છે. ડિટર્મિનન્ટ છે, ડિટર્મિનન્ટ સોલ્વ કરવાનું છે. યુનિટ નંબર 1 ની આપણે અંદર જે છે ડિટર્મિનન્ટ સોલ્વ કરાયું હતું. સોલ્યુશન લખીએ ફટાફટથી તો કરીએ. ઓકે, સો x ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે. ઓકે, અહીંયા x આપેલું છે તમને, તો અહીંયા સિમ્પલી પ્લસ માઇનસ પ્લસ આવશે. તમને ખબર હશે પ્લસ માઇનસ પ્લસ એટલે સૌથી પહેલાં x ના કરીએ તો રો અને કોલમ હાઇડ કરીશું. તો અહીંયા સિમ્પલી 2 × 2 ડિટર્મિનન્ટ થઈ ગયું. તો આમાં ક્રોસ મલ્ટિપ્લિકેશન ડાયાગોનલના થશે અને વચ્ચે માઇનસ આવશે એટલે 2 × 0 એટલે 0, વચ્ચે -7 × 1 = 7. ઓકે, સો અહીંયા આ થઈ ગયું. ઓકે, સો હવે વચ્ચે -2 આવશે, અહીંયા -2 આવશે. રો અને કોલમને હાઇડ કરો 2 ની, તો રો અને કોલમ હાઇડ કરીએ એટલે 5 × 10 -7 × 3 એટલે 21. એટલે આપણે અહીંયા લખીએ 10 - 21. ઓકે, પ્લસનું 3. રો અને કોલમ હાઇડ કરો ફટાફટથી. શું આવશે? તો 5 × 5 અને 0. તો 5 × 5 - 0 ઇઝ ઇક્વલ ટુ કેટલું આપેલું છે? 30. તો 30. ક્લિયર. હવે સોલ્વ કરીએ તો અહીંયા શું થઈ જશે? x - 7. ઓકે, -2 અહીંયા 10 - 21 એટલે 21 - 10 કરો એટલું કેટલું આવશે તમારું? 11. બટ સાનો 11 આવશે? માઇનસનો 11 આવશે. ઓકે, +3 અને અંદર શું છે? 5 ઇઝ ઇક્વલ ટુ 30. સોલ્વ કરીએ ફટાફટથી એને. તો 7 - 7x. ઓકે, મલ્ટીપ્લાય થઈ જશે અને અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. 11 × 2 = 22 પ્લસ 5 × 3 કેટલું થઈ જશે? 15 ઇઝ ઇક્વલ ટુ 30. તો અહીંયા 22 + 15 કેટલું થશે? તો -x પ્લસ અહીંયા 5 અને 2 7 અને 2 2 3. તો 37 ઇઝ ઇક્વલ ટુ 30. ક્લિયર. તો હવે જે છે -7x ઇઝ ઇક્વલ ટુ 37 ને પહેલી બાજુ મોકલે એટલે -37. તો -7x ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું આવશે? -7 એટલે x ઇઝ ઇક્વલ ટુ તમારું શું આવશે? 1 આવશે. ઓકે, આ 7 જે છે માઇનસનો આ બાજુ જશે એટલે ડિવિઝનમાં થશે એટલે 7 થી 7 કટ આઉટ થઈ જશે અને માઇનસથી માઇનસ કટ આઉટ થઈ જશે એટલે x ઇઝ ઇક્વલ ટુ 1 તમારું રાઇટ આન્સર થશે. ઓકે, યુનિટ નંબર 1 ની અંદર તમે જશો અને ડિટર્મિનન્ટ વાળા વિડીયોઝ જોશો તો આપણે સોલ્વ કરાયેલા છીએ. ઓકે, થર્ડ એક્ઝામ્પલ જોઈએ. ઓકે ગાઈઝ, તો અહીંયા તમે થર્ડ એક્ઝામ્પલ જોઈ શકો છો. એમ તો તમને કોઈ પણ બેચ કરવાનું રહેશે. આપણે 3 સોલ્વ કરી રહ્યા છે. ઓકે, સો આપણે જોઈ લઈએ અહીંયા. ઓકે, સો અહીંયા પ્રૂફ દેટ કરવાનું છે. 10 આપેલું છે એટલે તમને ખબર પડી જવું છે કે ટ્રિગ્નોમેટ્રીના ફોર્મ્યુલાસ આમાં આવશે. ઓકે, ટ્રિગ્નોમેટ્રી એટલે યુનિટ નંબર 2. ઓકે, સો આપણી વિડીયોઝની અંદર તમે જોશો યુનિટ નંબર 2 ની અંદર એટલે ચેપ્ટર નંબર 2 ની અંદર ટ્રિગ્નોમેટ્રીની અંદર જોશો અને પાર્ટ નંબર 9. ઓકે, જે મેં વિડીયોઝ બનાવેલા છે એમાં 9 નંબરનું જે પાર્ટ છે એ વિડીયો તમે ઓપન કરશો તો બિલકુલ એક્ઝેક્ટ આ જ એક્ઝામ્પલ મેં સોલ્વ કરાયું હતું અને આ જ એક્ઝામ્પલ જે છે એ વર્ષમાં જે છે એ એક્ઝામમાં આવ્યું હતું. તો આપણે એને સોલ્વ કરી લઈએ.
અને ઘણા બધા એવા એક્ઝામ્પલ મેં સોલ્વ કરેલા છે કે ટોટલ કોપીડ એક્ઝામ્પલ જે છે એક્ઝામમાં પૂછી દીધું છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ સોલ્વ કર્યા હતા અને એના સારા માર્ક આવ્યા હતા. અને એવી જ રીતે તમે લોકો પણ જો કરશો તો વિન્ટર 2024ની જે એક્ઝામ થશે 2025માં એમાં પણ તમે સારા સ્કોર કરી શકો છો. ઓકે, સો અહીંયા હવે આપણે જઈએ કરીએ 1055 ને પ્રૂવ. તો આપણને શું કરવાનું છે, 1055 ને પ્રૂવ કરવાનું છે કે આ આવવું જોઈએ તમારે. ઓકે, તો લેફ્ટ હેન્ડ સાઈડ આપણે લખીએ ફટાફટથી LHSમાં શું આપેલું છે 1055 ડિગ્રી. ઓકે, તો આઈ હોપ તમને ખબર હશે કે આપણે એને કઈ રીતે સોલ્વ કરીએ છીએ. જો તમે વિડીયો જોયા છો એટલે તમને ખબર હશે. તો સિમ્પલી 1055 ને આપણે 45 + 10 લખી શકીએ છીએ. હવે આવું કેમ લખીએ છીએ એ પણ મેં તમને વિડીયોની અંદર બતાવી દીધું છે, તો એ હું અત્યારે તમને નહીં બતાવીશ, તમે વિડીયોમાં જોઈ લો. પાર્ટ નંબર 9માં જશે એટલે તમને આ વિડીયો અને આ જ એક્ઝામ્પલ તમને મળી જશે. ઓકે, તો હવે અહીંયા શું થઈ ગયું 45 + 10. ઓકે, સો 45 + 10 કેટલું થશે 55. ઓકે, તો એને અને હવે શું કરીશું કે અહીંયા તમે જુઓ તો આપણે એક 10 આલ્ફા + 10 બીટાનો એક ફોર્મ્યુલા તમને કરાયું હતું, તમને યાદ હોય તો આપણે અહીંયા લખી દઈએ કે 10 આલ્ફા + બીટા આપેલું હોય તો એનું ફોર્મ્યુલા શું થાય છે 10 આલ્ફા થાય છે + 10 બીટા upon 1 - 10 આલ્ફા × 10 બીટા. આ મેં ફોર્મ્યુલા તમને કરાયું હતું. આઈ હોપ તમને ખબર હશે કે જ્યારે પણ 10 આલ્ફા + બીટા એટલે કોઈ પણ બે વેલ્યુના એડિશન આપેલું હોય 10, તો એમાં આપણે શું કરતા હતા કે 10 આલ્ફા + બીટા ઉપર લખતા હતા ને 1 - 10 આલ્ફા + બીટા. તો અહીંયા જે છે આ જે 45 છે એને આપણે આલ્ફા ધારી લઈશું ને બી જે 10 જે છે એને બીટા. આલ્ફા અને બીટા ધારીને આપણે સિમ્પલી આ ફોર્મ્યુલામાં પુટઅપ કરીએ તો 10 આલ્ફા, તો 10 આલ્ફાની જગ્યા શું છે 45 + 10 બીટા. 10 બીટા એટલે 10. ઓકે, બીટાની જગ્યા શું છે 10 અને 1 - 10 આલ્ફા મીન્સ 45 × 10 બીટા મીન્સ 10. ક્લિયર થયું આટલું? ઓકે, તો હવે શું કરીશું કે આઈ હોપ તમને ખબર હશે કે 1045 ની વેલ્યુ શું થાય છે. તો 1045 ડિગ્રી. તો 1045 ડિગ્રી જો તમને ટ્રિગ્નોમેટ્રીના ટેબલ યાદ હશે તો 1045 ની વેલ્યુ 1 થાય છે. ઓકે, તો હવે અહીંયા જો 1045 આપેલું છે, અહીંયા પણ 1045 આપેલું છે, સિમ્પલી 1 પુટઅપ કરીશું તો અહીંયા શું થઈ જશે 1 + 10 થઈ ગયું અને નીચે શું થઈ ગયું 1 - 1045 ની જગ્યાએ શું મૂકી દઈશું 1 × 10. ઓકે, તો હવે શું થશે અહીંયા શું થઈ જશે ઉપર 1 + 10 10 અને નીચે શું થઈ જશે 1 - 1 ને મલ્ટિપ્લિકેશન કરો 10 વડે એટલે 10 જ થશે 10 ડિગ્રી. ઓકે, સો હવે આગળ સોલ્વ કરીએ કઈ રીતે થશે. હવે તમે લોકોને ખબર હશે. ઓકે, જો તમે વિડીયો જોયા છો એટલે તમે લોકોને ખબર હશે કે હવે શું થશે આગળ. તો હવે આપણે અહીંયા 10 ની જગ્યા શું છે એક વેલ્યુ પુટઅપ કરીશું. હવે એ વેલ્યુ શું છે તો તમને ખબર હશે કે tan થીટા આપેલું હોય. tan થીટાની વેલ્યુ શું થાય છે sin θ / cos θ. ઓકે, સો અહીંયા શું છે tan થીટાની જગ્યાએ શું આપેલું છે 10 ડિગ્રી આપેલું છે. તો સિમ્પલી જે છે એ જ વેલ્યુ અહીંયા આપણે પુટઅપ કરીશું. એટલે tan θ છે તો અહીંયા sin 10 અને cos 10 થઈ જશે. એટલે અહીંયા જ આપણે એ પુટઅપ કરીશું એટલે sin 10 અને cos 10. અને એવી જ રીતે નીચે પણ શું થશે 1 - tan 10 ની જગ્યા જે છે આ જ ફોર્મ્યુલા પુટઅપ કરીશું એટલે sin 10. થીટાની જગ્યાએ આપણે 10 છે એટલે 10 લખીએ છીએ cos 10. ક્લિયર? હવે આપણે અહીંયા સિમ્પલી શું કરીશું LCM લઈશું. તો cos નું મલ્ટિપ્લિકેશન શું થશે cos 10 + sin 10 upon cos 10. ઓકે, અહીંયા શું કર્યું છે LCM લીધેલું છે એટલે અહીંયા અપોનમાં 1 હોય એટલે ક્રોસ મલ્ટિપ્લિકેશન કરીએ છીએ ને તો અહીંયા ઉપર મલ્ટિપ્લિકેશન થશે cosનું તો cos + sin થશે તો cos 10 + sin 10 થઈ ગયું અને નીચે જે છે એ મલ્ટિપ્લિકેશન કરીશું તો કોમન આવી જશે. ક્લિયર થયું આટલું? આઈ હોપ તમને LCM ખબર હશે કેવી રીતે આપણે કરીએ છીએ. ઓકે, અને નીચે બી એવી જ રીતે કરી દઈશું. તો અહીંયા એક મોટી લાઈન કરીશું અને નીચે પણ એવી જ રીતે કરીશું. તો cos ને અહીંયા લખીશું તો cos 10 - sin 10 upon cos 10. ક્લિયર? તો હવે cos 10 થી cos 10 કેન્સલ આઉટ થઈ જશે એટલે અહીંયા શું આવશે cos 10 + sin 10 અને નીચે શું વધશે cos 10 - sin 10. તો ગાઈઝ આ જે છે એ તમારું શું આવી ગયું RHS, રાઈટ હેન્ડ સાઈડ. તો જોયું કેટલું ઇઝી છે. જો આ જ હતું ને cos 10 + sin 10 cos 10 - sin 10. તો જુઓ cos 10 + sin 10 cos 10 - sin 10 આ તમારું વેલ્યુ આવી ગયું. ક્લિયર? તો આ આપણે પ્રૂવ કરી દીધું છે. ઓકે, અને આ જે છે ક્વેશ્ચન જે છે ઓકે આ ક્વેશ્ચન જે છે એ પાર્ટ નંબર 9 યુનિટ નંબર 2 ની અંદર પણ જોઈને શીખી શકો છો અને ઘણા બધા એક્ઝામ્પલ પણ સોલ્વ કરેલા છે એ બી જોઈ શકો છો. ઓકે, હવે આપણે ક્વેશ્ચન નંબર 2 ના બી સોલ્વ કરીએ. ઓકે, બીમાં 1 2 3 ત્રણે આપણે સોલ્વ કરીએ. ઓકે, સો ગાઈઝ અહીંયા તમે જોઈ શકો છો ક્વેશ્ચન નંબર 2 ના બી ની અંદર જે છે હવે આપણે ક્વેશ્ચન નંબર 1 કરીશું અને આ જેટલા પણ એક્ઝામ્પલ આપણે 3 એક્ઝામ્પલ જે સોલ્વ કરવા જઈ રહ્યા છે એ 4 માર્કના છે. ઓકે, અને ગાઈઝ આ જે એક્ઝામ્પલ તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એ તમને મેં કીધું હતું અને જે થંબનેલ છે એની અંદર પણ મેં તમને કીધું હતું કે આ મોસ્ટ IMP છે અને 100% આવશે અને 100% આયુ એક્ઝામમાં. ઓકે, તો હવે એને પણ સોલ્વ કરીએ આપણે. તો આ જે છે એક્ઝામ્પલ તમે જે છે એ યુનિટ નંબર 1 ની અંદર જે મેં લોગેરિધમ કરાયું હતું એની અંદર પાર્ટ નંબર 10
ઓકે 10 નંબરનું જે પાર્ટ છે એ તમે જશો અને એના ઉપર ક્લિક કરશો તો આ જ એક્ઝામ્પલ તમને કોપીડ એક્ઝામ્પલ તમને સોલ્વ કરેલું મળી જશે અને આપણે સોલ્વ પણ કરેલા છે અને અહીંયા પણ આપણે સોલ્વ કરવા જઈ રહ્યા છીએ. ઓકે, તો જોઈ શકો છો કેટલા બધા હેલ્પફુલ થયું છે આ મારી વિડીયોથી ઘણા બધા વિદ્યાર્થીઓને. તો તમે લોકો પણ બધી વિડીયો જોઈ નાખો એટલે તમને આવડી જશે. તો હવે આપણે પ્રૂવ કરવાનું છે એટલે સૌથી પહેલા LHS લખીએ તો લેફ્ટ હેન્ડ સાઈડ. તો લેફ્ટ હેન્ડ સાઈડમાં શું આપેલું છે આ અને રાઈટ હેન્ડ સાઈડમાં આપણે 2 પ્રૂવ કરવાનું છે. તો હવે જે છે આપણે શું કરીશું અહીંયા તમને ખબર હશે કે બેઝ ચેન્જની જે મેથડ હતી એ આપણે અહીંયા ચૂઝ કરતા હતા. તો અહીંયા મેં લખું છું, અહીંયા તમે જોઈ શકો છો ચેન્જ ઓફ બેઝ મેથડ. ઓકે, ચેન્જ ઓફ બેઝ મેથડ. તો ચેન્જ ઓફ બેઝ મેથડમાં શું થતું હતું કે અહીંયા જે નીચે આપેલું છે એને પણ આપણે ડિનોમિનેટરની અંદર લઈ લેતા હતા. ઓકે, તો અહીંયા મેં લખું છું, જુઓ કઈ રીતે થશે. તો 1 અપોન અહીંયા શું છે log xyz ટુ ધ બેઝ xy. તો આપણે શું કરીશું, ચેન્જ ઓફ બેઝ મેથડ યુઝ કરીશું તો log xyz ઉપર થઈ જશે અને જો log x અને y જે બેઝમાં આપેલું હતું એ શું થઈ જશે, એ ડિનોમિનેટરમાં આવી જશે એટલે xy વચ્ચે પ્લસ 1 અપોન એવી રીતે અહીંયા પણ કરીશું તો log xyz ઉપર આવી જશે અને એના જે બેઝ હતું એ ડિનોમિનેટરમાં થઈ જશે એટલે log yz પ્લસ 1 અપોન તો અહીંયા પણ એવી જ રીતે log xyz અપોન log zx. ક્લિયર? તો હવે શું કરીશું કે જે ડિનોમિનેટર હોય છે એ ક્યાં જાય છે, ન્યુમેરેટરમાં જાય છે. તમને ખબર છે ને? તો આ ન્યુમેરેટરમાં જશે એટલે શું આવશે, log xy અપોન log xyz પ્લસ log yz અપોન log xyz પ્લસ log zx અપોન log xyz. ઓકે, આટલું ક્લિયર થયું? અરે યાર, ઓકે. તો હવે આગળ સોલ્વ કઈ રીતે થશે? સિમ્પલ બેઝ આપણે જે છે એલસીએમ લઈ લઈશું. બેઝ અહીંયા ઓકે, સો અહીંયા ન્યુમેરેટર જુઓ તો log xyz log xyz છે એટલે log xyz કોમન આવી જશે અને ઉપરને જે છે એ એમને લખી દઈશું તો log xy પ્લસ log yz પ્લસ log zx. તો હવે શું થશે, સિમ્પલ લોગેરિધમનું એક ફોર્મ્યુલા હતું કે જ્યારે પણ બધાના બેઝ સેમ હોય તો સિમ્પલી પ્લસ હોય, વચ્ચે પ્લસ હોય તો મલ્ટિપ્લિકેશન થાય છે. તો જો અહીંયા પણ બેઝ કંઈ નહીં આપ્યું, અહીંયા બી નહીં આપ્યું, અહીંયા બી નહીં આપ્યું, તો સિમ્પલી બેઝ શું છે, સેમ છે. તો log કોમન લઈ લઈશું અને બધાનું મલ્ટિપ્લિકેશન એટલે xy મલ્ટીપ્લાય બાય yz મલ્ટીપ્લાય બાય zx. ક્લિયર? અને નીચે શું હતું, log xyz. ઓકે, z ને ઘણા બધા વિદ્યાર્થીઓ z પણ કહે છે તો તમે જોઈ લેજો. ઓકે, સો હવે શું થશે, હવે log અહીંયા જુઓ xyz તો x અને x, log x અને x નું મલ્ટિપ્લિકેશન કરો એટલે log x સ્ક્વેર આવે ને, મલ્ટીપ્લાય બાય y 2 ટાઈમ્સ એટલે y સ્ક્વેર આવે, મલ્ટીપ્લાય z 2 ટાઈમ્સ એટલે z સ્ક્વેર આવે. તો અહીંયા બધાનું શું આવી ગયું, સ્ક્વેર અને નીચે શું છે log xyz. તો આપણું છે જ. હવે શું થશે, તો આપણે એને આવી રીતે લખી શકીએ છીએ ને, log xyz અને આ બધાનું સ્ક્વેર આપણે એના ઉપર નાખી દઈશું એટલે log xyz નીચે જે છે એમને એમ રહેશે. હવે લોગેરિધમમાં એક રૂલ હતું કે જે પણ જે છે પાવરમાં આપેલી છે વેલ્યુ એ શું હશે, આગળ આવશે. તો સિમ્પલ જે છે એ 2 ને આપણે આગળ લઈશું તો log xyz અપોન log xyz. ક્લિયર થઈ ગયું? તો હવે શું થશે, log xyz થી log xyz કેન્સલ આઉટ થશે અને 2 જે છે એ તમારું શું આવશે, RHS આવશે, રાઈટ હેન્ડ સાઈડ. તો આ તમને પ્રૂવ કરવાનું હતું ને, જુઓ આપણે જોઈ લઈએ અહીંયા. તો આ જ આપણને પ્રૂવ કરવાનું હતું. ઓકે, ક્લિયર? જો કેટલું ઇઝી છે અને આટલું તમે કરશો એટલે તમને 4 માર્ક રોકડા મળી જશે. ક્વેશ્ચન નંબર 2 સોલ્વ કરીએ ફટાફટથી. ઓકે ગાઈઝ, તો અહીંયા તમે સેકન્ડ એક્ઝામ્પલ જોઈ શકો છો. તો આ પણ 4 માર્કનું એક્ઝામ્પલ છે. ઓકે, સો ગાઈઝ આ બી જે છે મેં તમને 100% કીધું હતું કે એક્ઝામમાં આવશે ને આવશે અને આવી ગયું. ઓકે, અને જ્યારે એ વખતે જ્યારે જેટલા પણ વિદ્યાર્થી વિડીયો જોયા હતા એ લોકોને હેલ્પ થયું હશે અને તમે લોકો પણ જો વિડીયો જોશો તો જ તમને હેલ્પ થશે. અહીંયા જુઓ આ જે એક્ઝામ્પલ છે ને એ તમારું યુનિટ નંબર 1 નો જ છે. યુનિટ નંબર 1 લોગેરિધમનો એક્ઝામ્પલ છે અને તમે જે છે એ પાર્ટ નંબર 12 જોજો. ઓકે, પાર્ટ નંબર 12માં તમે જોશો ને તો આ જ એક્ઝામ્પલને મેં સોલ્વ કરાયેલું છે અને આવા ટાઈપના ઘણા બધા એક્ઝામ્પલ સોલ્વ કરાયેલું છે. તો તમે જઈને એકવાર રિવિઝન કરી લો અને હવે આપણે એને સોલ્વ કરીએ. સોલ્યુશન બહુ ઇઝી છે. કઈ રીતે થશે તો જુઓ, અહીંયા સિમ્પલી જે છે એ આપણને પ્રૂવ કરવાનું છે. આ જે છે એ પ્રૂવ કરવાનું છે કે આ આવવું જોઈએ. ઓકે, તો સિમ્પલી પ્રૂવ કરીએ ફટાફટથી. બહુ ઇઝી છે ગાઈઝ. જુઓ, સૌથી પહેલાં શું કરીશું, જે બી આપણને પ્રૂવ કરવાનું છે એને એકવાર લખી લઈએ. તો log a પ્લસ b અપોન 3 ઇઝ ઇક્વલ ટુ 1/2 log a પ્લસ log b. ઓકે, સો આ આપણને પ્રૂવ કરવાનું છે કે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 7ab. ક્લિયર? તો કરીએ આપણે એને પ્રૂવ. કઈ રીતે થશે તો સિમ્પલી જુઓ, આપણે શું કરીશું કે સૌથી પહેલાં અહીંયા જુઓ તમે તો log a પ્લસ log b. તો અહીંયા બંનેના બેઝ શું છે, સેમ છે અને બેઝ સેમ હોય તો આપણે લોગેરિધમના રૂલ અપ્લાય કરીશું કે બેઝ સેમ અને વચ્ચે એડિશન એટલે બંને જે વેલ્યુ છે એના મલ્ટિપ્લિકેશન થશે. એટલે અહીંયા શું આવી જશે, log a અને b, log a અને b નો મલ્ટિપ્લિકેશન. ક્લિયર થઈ ગયું? a ડોટ b
એ બી લખો કાં તો એ ડોટ બી લખો, મલ્ટિપ્લિકેશન થઈ ગયું છે. ઓકે, હવે શું થશે કે આપણે શું કરીશું કે આ જે 1/2 છે એ લોગની આગળ છે, એટલે લોગને ઉપર આપણે આપી દઈશું, એટલે એ શું થઈ જશે, પાવરમાં જતો રહેશે. એટલે log a પ્લસ બી એમને એમ રહેશે અપોન 3 ઇઝ ઇક્વલ ટુ 1/2 ને જે છે એને પાવરમાં આપી દઈશું, તો log a b રેઝ ટુ 1/2. ક્લિયર? તો હવે શું થશે, અહીંયા log થી log કેન્સલ આઉટ થઈ જશે, બંને ઇક્વલ હોય તો log કેન્સલ આઉટ થઈ જાય છે. તો અહીંયા શું આવશે, a પ્લસ બી અપોન 3 ઇઝ ઇક્વલ ટુ a b નો પાવર 1/2. હવે શું કરીશું, અપ્લાય કરીશું સ્ક્વેર બોથ સાઈડ. શું કરીશું, અપ્લાય સ્ક્વેર બોથ સાઈડ. ઓકે, બોથ સાઈડ સ્ક્વેર અપ્લાય કરીશું તો અહીંયા પણ સ્ક્વેર થઈ જશે, એટલે શું આવશે, a પ્લસ બી અપોન 3 નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a b 1/2 નો સ્ક્વેર. ક્લિયર થયું? આટલું શું કર્યું છે, આ જે બધું છે ને, જુઓ આટલું જે પાર્ટ છે ને એને સ્ક્વેરમાં આપી દીધું છે. ક્લિયર? તો હવે શું થશે, આ 2 થી આ 2 કેન્સલ આઉટ થઈ જશે, તો અહીંયા શું વધશે સિમ્પલી. ઓકે, સો હવે જે છે અહીંયા શું વધશે, ઉપર a પ્લસ બી નો સ્ક્વેર અને અપોન 3. તો a પ્લસ બી નો સ્ક્વેરનો ફોર્મ્યુલા શું હોય છે ગાઈસ, તમને ખબર હશે. તો a b સ્ક્વેર a પ્લસ બી નો હોલ સ્ક્વેર હોય તો એના ફોર્મ્યુલા શું હોય છે, a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર. આ તો ડાયરેક્ટ ફોર્મ્યુલા છે. અને 3 નો સ્ક્વેર શું થશે, 9 ઇઝ ઇક્વલ ટુ આ બાજુ શું બચ્યું, તો આ તો કેન્સલ આઉટ થઈ ગયા, એટલે a અને b બચ્યું. ઓકે, હવે આ જે 9 છે એને ડિવિઝનમાં છે, આ બાજુ મોકલીશું એટલે શું થઈ જશે, મલ્ટિપ્લિકેશનમાં. તો a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 9ab. ક્લિયર? ઓકે, હવે આગળ શું થશે. ઓકે, સો હવે અહીંયા જે પ્લસનું 2ab છે એને પેલી બાજુ મોકલી દઈશું, એટલે માઇનસનું 2ab થઈ જશે. તો a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 9ab માઇનસ 2ab. તો 9 માઇનસ 2 કરો કેટલું આવશે, 7. તો a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 7ab. આ શું આવી ગયું તમારું, RHS, રાઈટ હેન્ડ સાઈડ. તો આ જ તમને પ્રૂવ કરવાનું હતું અને આપણું આન્સર આવી ગયું છે. તો આ રીતે કરવાનું હતું, અને ઘણા બધા એક્ઝામ્પલ આપણે પાર્ટ નંબર 12 ની અંદર આના રિલેટેડ જોયું હતું, તો એ બી જોઈ લેજો. ઓકે, ચલો હવે થર્ડ એક્ઝામ્પલ બી જોઈ લઈએ. અહીંયા તમે થર્ડ એક્ઝામ્પલ જોઈ શકો છો, ક્વેશ્ચન નંબર 2 ની બી ની અંદર જે છે એ થર્ડ એક્ઝામ્પલ છે, 4 માર્કનું એક્ઝામ્પલ છે. અને આ એક્ઝામ્પલ પર લોગેરિધમનું એક્ઝામ્પલ છે, અને મેં 100% જે છે આ જ એક્ઝામ્પલ કરાયું હતું વિડીયોની અંદર, અને 100% આ જ એક્ઝામ્પલ જે છે કોપીડ, એક પણ રકમ પણ આગળ જે છે એ ચેન્જ નથી થઈ છે, અને આ એક્ઝામ્પલ પૂછી દીધું છે. અને આ જે વિડીયો તમને જોવું હોય તો યુનિટ નંબર 1 ની અંદર પાર્ટ નંબર 11 જુઓ. શું? પાર્ટ નંબર 11. પાર્ટ નંબર 11 ની અંદર કરાયેલું છે. ઓકે, તો એને સોલ્વ કરીએ. સિમ્પલ છે સોલ્યુશન. અને તમે બે ટાઈપથી કરી શકો છો. ઓકે, તમે જે છે એ 16⁻² પણ કરી શકો છો, અને જોઈએ આગળ જોઈએ તમને ખબર પડશે. તો આપણને ફાઇન્ડ શું કરવાનું છે, x. તો log x મલ્ટીપ્લાય બાય log 16 અપોન log 32. આ મેં ક્વેશ્ચન લખું છું. ઓકે, અને ઇઝ ઇક્વલ ટુ log 256. તો સિમ્પલી log x ફાઇન્ડ આઉટ કરવાનું છે, એટલે આ બાજુની જેટલી પણ વેલ્યુઝ છે એને પહેલી બાજુ મોકલી દઈશું. તો શું થશે, અહીંયા log x એમને રહેવા દઈશું અહીંયા, કેમ કે તો ફાઇન્ડ આઉટ કરવાનું છે. અને બીજી સાઈડ શું છે, log 256. હવે જુઓ અહીંયા શું છે, ડિવિઝનમાં છે, પેલી બાજુ જશે એટલે મલ્ટિપ્લિકેશનમાં થશે, એટલે log 32. અને અહીંયા મલ્ટિપ્લિકેશનમાં હતું એટલે પેલી બાજુ જશે એટલે ડિવિઝનમાં થઈ જશે, એટલે log 16. ઓકે, તો તમે 2⁴ મેં તમને બતાવ્યું હતું કે આવા એક્ઝામ્પલ પૂછેલું હોય તો તમે જુઓ, આ જે ટર્મ છે એ પણ 2 ના ટેબલમાં આવે છે, આ બી 2 ના ટેબલમાં આવે છે, અને આ બી ત્રણેય ટર્મ 2 ના ટેબલમાં આવે છે, એટલે આપણે સોલ્વ કરી શકીએ છીએ. કઈ રીતે સોલ્વ કરીશું તો જુઓ, હવે શું થશે, log x એમને એમ રહેવા દઈશું, અને log 56 ને આપણે 2 કેટલું લખી શકીએ છીએ, 2⁸8. ઓકે, 2⁸8 લખીશું એટલે 256 થશે. ઓકે, અને ઇન્ટુ log 32 ને એમને રહેવા દઈએ, 32 ને એમને રહેવા દઈએ. ઓકે, અને નીચે પણ શું થઈ જશે, log 16 ને શું લખીશું આપણે, 2⁴. ઓકે, 2⁴ એટલે કેટલું થશે, 16 થશે. મલ્ટીપ્લાય કરશો એટલે તમારું જે છે એ આવી જશે. તો હવે શું કરીશું આપણે, log x સિમ્પલ લોગનું જે રૂલ હોય છે એને અપ્લાય કરીશું, એટલે જે પાવરમાં હોય છે એ શું આવે છે, આગળ આવી જાય છે, એટલે log 2. ઓકે, 8 આગળ આવી ગયું, મલ્ટીપ્લાય બાય log 32 અપોન નીચે પણ થશે, એટલે 4 જે છે પાવરમાં છે એટલે આગળ આવી જશે, 4 ઇન્ટુ log 2. ઓકે, ક્લિયર? આટલું ક્લિયર થયું તમને? ઓકે, હવે શું થશે, log 2 થી log 2 કેન્સલ આઉટ, 4 1 4 4 2 8. ઓકે, તો અહીંયા શું બચ્યું, log x ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ log 2 ઇન્ટુ log 32. ઓકે, સો હવે જે છે શું કરીશું આપણે, log x એમને રહેવા દઈશું, અને 2 જે છે એ આગળ છે એને આપણે પાવરમાં મોકલી દઈશું, એટલે log 32 રેઝ ટુ શું થઈ જશે, 2. તો હવે શું થશે, log થી log કેન્સલ આઉટ થઈ જશે, x ઇઝ ઇક્વલ ટુ 32 નો સ્ક્વેર. તો 32 નો સ્ક્વેર શું થાય છે, તો log log કહું છું, x ઇઝ ઇક્વલ ટુ 32 નો સ્ક્વેર કેટલું થાય છે ગાઈઝ, તો 32 મલ્ટીપ્લાય બાય 32 કરશો એટલે 1024. તો x ઇઝ ઇક્વલ ટુ 1024 જે છે એ તમારું આન્સર. ઓકે, સો આ એક્ઝામ્પલને જે ગાઈઝ તમે બે મેથડથી કરી શકો છો. ઓકે, તમે અહીંયા જે છે
એ 16:2 એટલે 256 ને 16:2 લખશો તો 2 આગળ આવી જશે અને log 16 થી log 16 કેન્સલ થઈ જશે અને 2 × log 32 થઈ જશે અને 2 ને ઉપર મોકલશો એટલે આ જ આન્સર આવશે. એટલે તમે બંને મેથડથી કરી શકો છો. ઓકે, બટ જે 2 વાળી મેથડ છે એ મેં તમને કરાવ્યું હતું એટલે તમને આ ઇઝી પડશે. ઓકે, યુનિટ નંબર 1 ની અંદર પાર્ટ નંબર 11 એટલે મેં જે વિડીયોઝ બનાવેલા છે એની અંદર પાર્ટ નંબર 11 માં જશો એટલે આ જ સોલ્યુશન તમને મળશે. ક્લિયર? તો ગાઈઝ અહીંયા જે છે એ તમારું બધા એક્ઝામ્પલ કમ્પ્લીટ થાય છે. ઓકે, સો અહીંયા તમે પેપરની અંદર જોઈ શકો છો કે અહીંયા આપણે અહીંયા સુધી કમ્પ્લીટ કરી દીધું છે. ઓકે, તો અહીંયા ક્વેશ્ચન નંબર 2 ની અંદર એનો 3 અને બીનો 3 એક્ઝામ્પલ સોલ્વ કરી દીધા છે. એટલે આ વિડીયોની અંદર ટોટલ આપણે 6 એક્ઝામ્પલ જોયા છે, 3 માર્કના અને 4 માર્કના. ઓકે, અને નેક્સ્ટ પાર્ટની અંદર આપણે જે છે ક્વેશ્ચન નંબર 3 ના એ અને બી સોલ્વ કરીશું, એવી રીતે ક્વેશ્ચન 4 અને ક્વેશ્ચન 5. ઓકે, તો અહીંયા જે છે એ પેપરનું પાર્ટ નંબર 2 કમ્પ્લીટ થાય છે. હવે મળીએ પાર્ટ નંબર 3 ની અંદર એટલે લેક્ચર નંબર 3 ની અંદર. તો બાય બાય.